સુરત જિલ્લા ભાજપના પ્રમુખ ભરત રાઠોડે હર્ષદ ચૌધરીને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે. આ કાર્યવાહી પાછળનું કારણ હર્ષદ ચૌધરીના વાણી અને વર્તનથી પાર્ટીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડતું કૃત્ય હોવાનું જણાવાયું છે. રાજકીય વર્તુળોમાં હર્ષદ ચૌધરીની હકાલપટ્ટીને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે. ભાજપ દ્વારા તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ હર્ષદ ચૌધરીના વાણી અને વર્તનથી પાર્ટીની પ્રતિષ્ઠાને નુકસાન થયું હોવાનું કારણ આપવામાં આવ્યું છે. માહિતી અનુસાર 3 દિવસ અગાઉ માંગરોળ પોલીસે હર્ષદ ચૌધરી સહિત 3 લોકોની ધરપકડ કરી હતી. આ ધરપકડ બોરસદના દેગડિયા ગામની આશ્રમ શાળામાં થયેલા કૌભાંડ મામલે કરવામાં આવી હતી. આશ્રમ શાળામાં સરકાર દ્વારા 9 ઓરડા મંજૂર કરવામાં આવ્યા હતા, પરંતુ તેમાંથી માત્ર 8 ઓરડા જ બનાવવામાં આવ્યા હતા અને એક ઓરડાની ગ્રાન્ટ ચાઉ કરી જવામાં આવી હતી. આ મામલે તેમની સંડોવણી હોવાના આક્ષેપો છે. હાલ આ મામલે ભાજપ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે અને હર્ષદ ચૌધરીને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આનાથી જિલ્લા ભાજપમાં ખળભળાટ મચી ગયો છે.